નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું મુંબઈથી અયોધ્યા માટે ચાલતી એવી ટ્રેનની. જો તમારે મુંબઈથી સફર કરીને અયોધ્યા આવવું હોય એ પણ ટ્રેનમાં, તો આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે. કેમ કે આજના વિડીયોમાં આપણે જાણીશું કે મુંબઈથી ટોટલ કેટલી ટ્રેનો એ અયોધ્યા માટે ચાલે છે, શું હોય છે આ ટ્રેનોમાં ટાઈમિંગ, અને આ ટ્રેનો એ મુંબઈથી રવાના થઈ ભારતમાં કયા કયા શહેરોમાંથી પસાર થઈને અયોધ્યા આવતી હોય છે, અને આ ટ્રેનોને અયોધ્યા પહોંચવાનો ટોટલ સમયગાળો કેટલો લાગતો હોય છે. અને આપણે એ પણ જાણીશું કે આ ટ્રેનો એ અઠવાડિયામાં કયા કયા દિવસે અહીંયા ચાલતી હોય છે. અને આપણે એ પણ જાણીશું કે મુંબઈથી ચાલતી આ બધી ટ્રેનોમાંથી કઈ ટ્રેન આપણને ડાયરેક્ટ અયોધ્યા પહોંચાડતી હોય છે. અને જોડે જોડે આપણે વિડીયોના એન્ડમાં એ પણ જાણીશું કે આ ટ્રેનોમાં ટોટલ કેટલા કોચિસ આવેલા છે, અને આ બધા કોચિસની કેટલું ભાડું અહીંયા લાગતું હોય છે. એટલે આજના વિડીયોમાં હું તમને આની બધી જ માહિતી આપી દઈશ. એટલે વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કંઈ પૂછવું હોય તમે નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. કારણ કે લોકો આખો વિડીયો અમારો જરૂર જોવે છે, પરંતુ એક લાઈક વિડીયોને નથી કરતા. જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરી અમારી ચેનલને નીચેથી સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી અમારા ઇન્ફોર્મેટિવ વિડીયો તમને પહેલા જોવા મળે. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી, અને આજે વાત કરીશું આપણે મુંબઈથી અયોધ્યા માટે ચાલતી એવી ટ્રેનની. અને વાત કરું મુંબઈથી ચાલતી અયોધ્યાની ટ્રેનની, તો અહીંયા ટોટલ ઘણી બધી ટ્રેનો એ મુંબઈથી ચાલતી હોય છે, પરંતુ અમુક ટ્રેન એ આપણને ડાયરેક્ટ અયોધ્યા પહોંચાડતી હોય છે. અને સૌથી પહેલા આપણે વાત કરીશું એવી ટ્રેનોની જે ટ્રેનો આપણને ડાયરેક્ટ અયોધ્યા પહોંચાડતી હોય છે, પરંતુ આ બધી ટ્રેનો એ અઠવાડિયામાં અહીંયા રોજ જે ચાલતી તમને જોવા નહીં મળે. આ ટ્રેનો અઠવાડિયામાં ખાલી 1 કે 2 દિવસ જ અહીંયા ચાલતી હોય છે. અને વાત કરું આ ટ્રેનોની, તો આ ટ્રેનોમાં પહેલી ટ્રેન છે એ છે તુલસી એક્સપ્રેસ. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી 2 દિવસ ચાલતી હોય છે, એ પણ રવિવાર અને મંગળવારે. જો તમારે આ ટ્રેનમાં રવિવાર અને મંગળવારે સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની, તો આ ટ્રેન એ મુંબઈમાં આવેલા એવા લોકમાન્ય ટિલક રેલવે સ્ટેશન થી સવારે 6 વાગે ચાલતી હોય છે, જે ટોટલ 1 દિવસ 6 કલાક અને 10 મિનિટ પછી આપણને અયોધ્યામાં આવેલા એવા અયોધ્યા કાંટ રેલવે સ્ટેશન ઉપર બપોરના 12 વાગે 10 મિનિટ જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 1663 કિલોમીટરનું અંતર કાપીને આપણને અયોધ્યા પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની, તો આ ટ્રેનનો નંબર એ 22,129 રહેતો હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 1663 કિલોમીટરનું અંતર કાપીને આપણને અયોધ્યા પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની, તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 55 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ આ ટ્રેનની એ 100 કિલોમીટરની રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની કોચિસની, તો આ ટ્રેનમાં તમને ટોટલ 4 કોચિસ જોવા મળતા હોય છે. જેમાં વાત કરું સૌપ્રથમ આ ટ્રેનની આગળ એક જનરલ કોચ હોય છે, એના પછી ટોટલ 9 જેવા એવા નોન એસી સ્લીપર ક્લાસ રહેતા હોય છે. અને એના પછી અહીંયા 7 જેવા 3 ટાયર એસી લાગેલા હોય છે, અને પાછળ એ એક 2 ટાયર એસી નું કોચ લાગેલો હોય છે. અને એના પછી ટ્રેનના એન્ડમાં ટોટલ 2 જનરલ કોચ અહીંયા લગાવવામાં આવેલા છે. જો તમને આ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ન મળે તો તમે આ જનરલ કોચમાં પણ સફર કરીને અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનમાં ભાડાની, તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવો છો, લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન થી અયોધ્યા જવાનું ભાડું એક વ્યક્તિનું કેટલું લાગતું હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો, તો આ ટ્રેનમાં એ સ્લીપર ક્લાસ 695 રૂપિયા, 3 ટાયર એસી 1825 રૂપિયા અને 2 ટાયર એસી નું ભાડું અહીંયા 2625 રૂપિયા જ લાગતું હોય છે. અને આ ટ્રેન એ ટોટલ કેટલા શહેરોમાંથી પસાર થઈને અયોધ્યા આવે છે એનું લિસ્ટ તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ટોટલ આ બધા સ્ટેશનોને કવર કરતી આ ટ્રેન એ અયોધ્યા પહોંચતી હોય છે. અને વાત કરું બીજી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ LTT અયોધ્યા એક્સપ્રેસ રહેતું હોય છે, એટલે કે લોકમાન્ય તિલક અયોધ્યા એક્સપ્રેસ. અને આ ટ્રેન એ લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન થી બપોરે 1:35 ચાલતી હોય છે, જે ટોટલ 1 દિવસ 3 કલાક અને 55 મિનિટ પછી આપણને અયોધ્યા ના એવા અયોધ્યા કાંટ રેલવે સ્ટેશન સાંજે 5:30 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની, તો આ ટ્રેનનો નંબર એ 22,103 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી 1 જ દિવસ ચાલે છે, એ પણ સોમવારે. જો તમારે સોમવારે સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને આ ટ્રેન એ ટોટલ 1600 કિલોમીટરનું અંતર કાપે છે, અને તેના બાદ આપણને આ ટ્રેન એ અયોધ્યા પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની, તો આ ટ્રેનની એવરેજ સ્પીડ એ
57 કિલોમીટર અને આ ટ્રેનની મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના ટોટલ કોચિસની તો આ ટ્રેનમાં તમને ટોટલ 4 જેવા કોચિસ જોવા મળતા હોય છે. જેમાં ટ્રેનની શરૂઆતમાં 2 જનરલ કોચ હોય છે, એના પછી 2 ટાયરનો 1 કોચ હોય છે, 3 ટાયરના 7 કોચ, સ્લીપર ક્લાસના 9 કોચ અને ટ્રેનના એન્ડમાં એક જનરલ કોચનું બીજો કોચ અહીંયા હોતો હોય છે. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવો છો તો આ ટ્રેનમાં તમને ભાડાની વાત કરું તો આ ટ્રેનમાં તમને સ્લીપર ક્લાસ 675 રૂપિયા, 3 ટાયર એસી માં 1770 રૂપિયા, 2 ટાયર એસી નું ભાડું અહીંયા 2545 રૂપિયા લાગતું હોય છે. તમારા કોઈ શહેરથી આ ટ્રેન ચાલતી હોય તો તમે ત્યાંથી પણ આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સાકેત એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ સવારે 6 વાગે લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન થી ઉપડે છે, જે ટોટલ 1 દિવસ અને 2 કલાકના સફર બાદ આપણને અયોધ્યામાં આવેલા એવા અયોધ્યા કાંઠ રેલવે સ્ટેશન પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ અયોધ્યા સવારે 8 વાગે પહોંચતી હોય છે. અને વાત કરું આ ટ્રેન નંબરની તો આ ટ્રેનનો નંબર એ 22,183 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી 2 દિવસ ચાલે છે, એ પણ બુધવાર અને શનિવારે. જો તમારે આ ટ્રેનમાં બુધવાર અને શનિવાર સફર કરીને આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનના ટોટલ કિલોમીટરની તો આ ટ્રેન એ ટોટલ 1500 કિલોમીટરનું સફર કરીને આપણને અયોધ્યા પહોંચાડતી હોય છે. અને બાકી બધી ટ્રેન કરતા આ ટ્રેન એ થોડીક ફાસ્ટ આપણને અયોધ્યા પહોંચાડતી હોય છે, કેમ કે આ ટ્રેનમાં એ ઓછા સ્ટેશનો અહીંયા આવતા હોય છે. અને આ ટ્રેનની વાત કરું સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 58 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના કોચિસની તો આ ટ્રેનમાં તમને ટોટલ 4 જેવા કોચિસ જોવા મળી હશે, જેમાં જનરલ કોચ, સ્લીપર ક્લાસ, 3 ટાયર એસી, 2 ટાયર એસી જેવા 4 કોચ અહીંયા તમને જોવા મળતા હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં ભાડાની તો આ ટ્રેનમાં એ સ્લીપર ક્લાસનું ભાડું 655 રૂપિયા, 3 ટાયર એસી નું ભાડું 1715 રૂપિયા અને 2 ટાયર એસી નું ભાડું અહીંયા 2465 રૂપિયા જ લાગતું હોય છે. અને વાત કરું એવી ટ્રેનોની જે આપણને અયોધ્યાના 50 કિલોમીટર દૂર ડ્રોપ કરતી હોય છે. અને આ ટ્રેનો એ મુંબઈથી અયોધ્યા માટે એવી રોજ જે ચાલતી હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં રોજ ચાલતી હોય છે. તમે આ ટ્રેનમાં સફર કરીને ક્યારે પણ અયોધ્યા આવી શકો છો. પહેલી ટ્રેનનું નામ એ કુશીનગર એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન થી તમને ચાલતી જોવા મળી હશે. જે ટ્રેન ટોટલ 1 દિવસ 4 કલાક અને 17 મિનિટ રહીને અયોધ્યાના એવા 58 કિલોમીટર દૂર ગોંડા રેલવે સ્ટેશન આવતી હોય છે. અને અહીંથી તમે ડાયરેક્ટ બસ કે ટ્રેનના માધ્યમથી આરામથી અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનનો નંબર નહીં તો આ ટ્રેનનો નંબર એ 22,538 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં મુંબઈથી રોજ ચાલતી હોવાથી તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને આ ગોંડા આવી જાઓ અને ગોંડાથી તમે બાય બસ કે ટ્રેન આરામથી અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આવી બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ લોકમાન્ય તિલક ગોરખપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન અહીંયા લોકમાન્ય તિલક રેલવે સ્ટેશન થી સવારે 5:23 ચાલતી હોય છે, જે આપણને ગોંડા 9 વાગે સવારે પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન આપણને ટોટલ 1 દિવસ રહીને બીજા દિવસે સવારે ગોંડા પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનનો નંબર નહીં તો આ ટ્રેનનો નંબર એ 20,103 રહેતો હોય છે. અને આ ટ્રેન પણ અહીંયા અઠવાડિયામાં રોજ ચાલતી હોવાથી તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને આરામથી અયોધ્યા નજીક એવા ગોંડા આવી શકો છો. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અવધ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન પણ અહીંયા અઠવાડિયામાં તમને રોજ ચાલતી જોવા મળી હશે. અને આ ટ્રેન એ મુંબઈમાં બાંદ્રા ટર્મિનલ થી તમને ચાલતી જોવા મળશે. અને આ ટ્રેન એ બાંદ્રા ટર્મિનલ થી રાત્રે 10 વાગે ચાલે છે અયોધ્યા માટે, જે ટોટલ 1 દિવસ રહીને આપણને અયોધ્યા નજીક એવા ગોંડા સવારે 7:55 પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનનો નંબર ની તો આ ટ્રેનનો નંબર એ 19,037 રહેતો હોય છે. અને આ ટ્રેન પણ અહીંયા અઠવાડિયામાં તમને રોજ ચાલતી જોવા મળી હશે. અને આ ટ્રેન એ ગુજરાતમાં પણ તમને ચાલતી જોવા મળતી હોય છે. જો તમારે વાપી, સુરત જેવા શહેરોથી અયોધ્યા આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આ 3 ટ્રેનોની ભાડાની તો જો તમે આ 3 ટ્રેનમાંથી કોઈ પણ ટ્રેનમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનોમાં ઓલમોસ્ટ ભાડું એ સેમ જ રહેતું હોય છે. આ ટ્રેનમાં એ સ્લીપર ક્લાસનું ભાડું 675 રૂપિયા, 3 ટાયર એસી નું ભાડું 1770 રૂપિયા અને 2 ટાયર એસી નું ભાડું અહીંયા 2545 રૂપિયા આસપાસ રહેતું હોય છે. અને બધી ટ્રેનોમાં આ ભાડું સેમ જ રહેતું હોય છે. અને આ બધી ટિકિટો તમે ઓનલાઈન પર આરામથી બુક કરી શકો છો. જો તમારે અયોધ્યા જવું હોય તો તમે અયોધ્યા જવાના 2 મહિના પહેલા જ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ કરાવી શકો છો. અને આ ટ્રેનોની વધારાની માહિતી માટે તમે નીચે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને આ વિડીયો તમારા મિત્રો જોડે શેર કરવાનું ના ભૂલતા, જેની જોડે તમે આ અયોધ્યા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. અને વિડીયો તમને કેવો લાગ્યો છે નીચે કમેન્ટમાં કહેવાનું ના ભૂલતા. મળીએ આવા નવા વિડીયોમાં. જય શ્રી રામ.